હોળી દહન કરી શું કહેવાય હોળી હોળી તમે હોળી જોવો કેવી રીતના હોળી થાય હે અમદાવાદની હોળી જબર થાય ને અમદાવાદની હોળી થાય તમે જોવો હોળી પૂજન ક્યાં શું કહેવાય અમદાવાદ ઓ મિત્રો આજે નવા બહેરેલા આપણે લાવવાનું છે. આવું ના હોય ટાઈમ લાગશે પણ આવશે મજા લાવશું મોડું પણ હોળી લાવ. Hey guys, good morning. Welcome to my new vlog. आज આપણે અમદાવાદમાં આયા હે તમે જોવો અમદાવાદનો નજારો હવાર દેખો મિત્રો તમે જોઈ શકો છો. હવારમાં માહોલ કેવો છે. રાત થઈ ગઈ હવારમાં કઈ નહીં. આ જોવો હોળી દહન કરી શું કહેવાય હોળી હોળી તમે હોળી જોવો કેવી રીતના હોળી થાય હે અમદાવાદની હોળી જબર થાય ને અમદાવાદની હોળી થાય તમે જોવો હોળી પૂજન ક્યાં શું કહેવાય હોળી પૂજન ને હા જોવો હું તો હવાર નું બોલ્યો તું તો રાત નું બોલી ગઈ. कौन है ये लोग कहां से आते हैं ये આ છે અમદાવાદ શહેર તમે જોઈ શકો છો. આપણે તાબા ઉભા હ અમાર નેચે સાઈડ રોડ હ અમદાવાદ હાઈવે બાળકો જોઈ છે બાઈક જ હોય છે ના છે ફાર્મ હાઉસ ના આગળ છે મંદિર ના છે મોટું બધી હોસ્ટેલ તમે જોવો ના આપડી આ સાઈડ છે લેબડો નેચે પણ માણસો આપણે હ બીજા માળે ઉભા હા જોયા રનિંગ કરવા આવ્યા હતા અમદાવાદ ગ્રાઉન્ડ માં એટલો બધો પણ આ સાઈડ પૂજન ચાલુ હ હોળી નો માહોલ તમે જોઈ શકો છો. જે નવા બહેરેલા આયા હોય ને એ હોય હોળી માતા પાસે યુટ્યુબ પર બોલા જાય વાળા જો તીના પૂજન થાય અમદાવાદ માં હજુ જે નવી વાઇફ લાયા હોય ને એમના માટે આ બધું. બોલ બોલ લે હવે ચાલુ કર લે ઓમ લાગી બોલ ઓય ભાઈ ઓમ લાગી બોલ કે ઓમ લાગી બોલ જુઓ મિત્રો આજે નવા બહેરેલા આપણે લાવવાનું છે. આવું ના હોય ટાઈમ લાગશે પણ આવશે મજા લાવશું મોડું પણ હોળી લાવ. લાવજે હોળી હોળી હાથે અમને આવું હોય આપડે તો આવું નહીં હોતું પણ તમે જુઓ હોય અમારે હોય છે આવું પણ જે આ ભાઈ બ્લોગ છે ને બ્લોગ બનાવે ને એ ભાઈના ગામમાં આવું નહીં હોય. આપણા ગામમાં આવું નહીં હોતું અમારા ગામમાં આવું નહીં હોતું ભાઈને ફરવાનું આનું ગામ ગંબુ છે ને એ નહીં હોતું. અમારા ગામમાં નહીં હોતું તમારા ગામમાં હોય અમારા ગામમાં હોય છે. તમારા ગામમાં હોય અમારા ગામમાં નહીં હોતું કોઈ આવું તમે જોવો ચીના ફરે છે ફરીથી જો ફળગાયું નકોરે મોર નેના છોકરા ને છોડીઓ બૈરા ના આદમીઓ નવા વાઈફો આવી હોય એ બધા ફરે અમે હાલ ઉભા હા ઘર ઉપર ધાબા ઉપર ઉભા હા તમે જોવો એના નજારો તમે બ્લોગ માં જોડાયા રહેજો. આ તો અમદાવાદ આપડે છે ને આ જો આગળ મસ્ત મજાની હોટલ હ નાસ્તા ખાવાની બારની સાઈડ બધા જો ગોઠવેલું હ ઝૂમ કરીને તમે બતાવું તમે જોવો હા જોવો ખાવા બાવાનું બધું ચાલુ વ્યવસ્થા ફૂલ સુવિધા હોય નવો બધા ફરી જાવ આ તમને ઝૂમ કરીને બતાવું તમે જોઈ શકો છો. બહુ ઝૂમ થઈ ગયો તો આપનું ઝૂમ કરો તો તમે જોઈ શકો છો. આ છે અમદાવાદ ના સમા મામા છોકરો છે કે નહીં માહોલ ગરમ કાયદેસર માહોલ ગરમ તમે જોઈ શકો છો. આપણે હા અમદાવાદ નો બ્લોગ માં જોડાઈ રહીયો બ્લોગ ના લાઈક કરજો શેર કરજો. અમદાવાદ આવો આવશે ને અમદાવાદ આવો ને આપડે જે મિત્રોને જે પોલીસના ફોર્મમાં ભરતી ફોર્મ ભરાયું હોય એ મિત્રો આવે તો આ લોકેશન જોજો. આ લોકેશન તમે જો લોકેશન અમે આ જગ્યાએ હ કઈ જગ્યાએ કમેન્ટ કરજો તમને દેખાય તો અમદાવાદમાં
આ તો આ સાઈડ મંદિર હ અને છે હાઈવે. તમને શું કેવા આછ્યું કેટલી બિલ્ડિંગો હી તમે જો. આપણે કવિરાજ નો સ્ટુડિયો છે, રાકેશ બારોટ ને બધા સ્ટુડિયો આમાં ગાવા આવે છે. આ બધા આ હોમમેડ સ્ટુડિયો રહ્યો તમને બતાવું આગળ. હવે બધા કલાકારો ગાવા આવે છે એવું અમને કેવું છે. અમને એવું કેવું છે અમને લાગતું નહીં એવું. સાચી વાત છે. તમે જો નાઇટમાં હોય એટલે દેખાતું નહીં. ખાવા પીવાની ફૂલ સુવિધા હા. ગાઈસ બ્લોગ ના લાઈક ને શેર કરી નાખજો. મળते हैं બીજા બ્લોગ માં. થેન્ક યુ ફોર વોચિંગ. લવ યુ ઓલ. બાય બાય. ખતમ.